વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય એકાઉન્ટ. આજે આપણે જોશું ચેપ્ટર 2 ની થિયરીઓ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલે આવે છે રોકડ વ્યવહાર. જે વ્યવહારોમાં રોકડ રકમની આપલે થતી હોય તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહે છે. રોકડ વ્યવહારમાં એક ખાતું રોકડનું હોય છે. રોકડ વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય અથવા રોકડ શબ્દ સાથે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અથવા રોકડ અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ ન હોય તેવો વ્યવહાર રોકડ ગણાય. રોકડ વ્યવહારની નોંધ રોકડ મેળ કે પેટા રોકડ મેળમાં થાય છે. રોકડ વ્યવહારો પરથી રોકડ ખાતું તૈયાર કરી જે તે સમયની ધંધાની રોકડ શિલ્લક મેળવી શકાય છે. હવે આગળ વધીએ. હવે આવે છે ઉધાર વ્યવહાર. જે વ્યવહારમાં રોકડ રકમની આપલે થતી ન હોય તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહે છે. ઉધાર વ્યવહારમાં એક ખાતું વ્યક્તિનું હોય છે. ઉધાર વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પરંતુ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેવો વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાય. જો ઉધાર વ્યવહાર માલને લગતા હોય તો ખરીદ નોંધ, વેચાણ નોંધ અને માલ પરત નોંધ આવે છે. કારણ કે માલને આપણે ખરીદીએ તો શું થાય? ખરીદ નોંધ થાય. આપણે માલને વેચીએ તો શું થાય? વેચાણ નોંધ થાય. અને માલને આપણે પરત મૂકી દઈએ તો શું થાય? માલ પરત નોંધ થાય. અને મિલકતને લગતા હોય તો ખાસ આમ નોંધ કરવામાં આવે છે. ઉધાર વ્યવહારો પરથી લેણદારો અને દેવાદારોના ખાતા તૈયાર થઈ શકે છે. તે પરથી ધંધાનું કુલ દેવું અને કુલ લેણું જાણી શકાય છે. હવે આગળ વધીએ. હવે આવે છે આર્થિક વ્યવહાર. જે વ્યવહારમાં નાણાંની કે નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવી વસ્તુ કે સેવાની લેવડ દેવડને આર્થિક વ્યવહાર કહે છે. આર્થિક વ્યવહારો ધંધાના હોવાથી તેની હિસાબી દ્રષ્ટિએ અસર થાય છે. આર્થિક વ્યવહારો ધંધાના ચોપડે નોંધાય છે. આર્થિક વ્યવહારના 3 પ્રકાર પડે છે. એક છે રોકડ વ્યવહાર, બીજો છે ઉધાર વ્યવહાર અને ત્રીજો છે અન્ય વ્યવહાર. આપણે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર હમણાં જ જોયા અને અન્ય વ્યવહાર આગળ જોશું. આનું આપણે એક ઉદાહરણ જોઈએ. 24,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. આ એક આર્થિક વ્યવહાર છે. હવે આગળ વધીએ. હવે આવે છે બિન આર્થિક વ્યવહાર. જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય નથી કે તેની લેવડ દેવડમાં નાણું સંકળાયેલ ન હોય તેને બિન આર્થિક વ્યવહાર કહે છે. બિન આર્થિક વ્યવહાર ધંધાના નથી, તેની હિસાબી દ્રષ્ટિએ કોઈ અસર થતી નથી. બિન આર્થિક વ્યવહારો ધંધાના ચોપડે નોંધાતા નથી. બિન આર્થિક વ્યવહારના કોઈ પ્રકાર પડતા નથી. આનું આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે 10,000 રૂપિયાનો માલ મોકલાવાનો કુશલ પાસેથી ઓર્ડર મળ્યો. આ એક બિન આર્થિક વ્યવહાર છે. હવે આગળ વધીએ. હવે આવે છે આંતરિક વ્યવહાર. આંતરિક વ્યવહાર ધંધાના એવા વ્યવહારો છે જે ધંધામાં જ થતા હોય છે. ધંધાના કેટલાક વ્યવહારમાં અન્ય પક્ષકારની જરૂર પડતી નથી. તેથી આવા વ્યવહારને આંતરિક વ્યવહાર કહે છે. દાખલા તરીકે કુદરતી આફતોથી મિલકતને કે ધંધાને નુકસાન થવું, મિલકતો પર ઘસારો ગણવો, મિલકતો અપ્રચલિત થવી વગેરે. આંતરિક વ્યવહારો આર્થિક પણ બિનરોકડ વ્યવહાર છે જેની હિસાબી ચોપડામાં નોંધ થાય છે. હવે આગળ વધીએ. હવે આવે છે બાહ્ય વ્યવહાર. જે વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે થતા હોય છે તેને બાહ્ય વ્યવહારો કહે છે. દાખલા તરીકે વેપારીઓ પાસેથી માલની ખરીદી, કર્મચારીઓને પગારની ચૂકવણી, મિલકતની ખરીદી, બેંકમાંથી રોકડ ઉપાડવી, વીમા પ્રીમિયમ ભરવું, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવવું વગેરે. બાહ્ય વ્યવહારો ધંધાના આર્થિક વ્યવહારો છે જેની હિસાબી ચોપડામાં નોંધ થાય છે. હવે આગળ વધીએ. હવે આવે છે અન્ય વ્યવહારો. જે વ્યવહારોમાં રોકડ કે શાખનું સ્વરૂપ જોવા મળતું નથી પરંતુ વાસ્તવિક વ્યવહારો છે તેને અન્ય કે વિશિષ્ટ વ્યવહારો કહે છે. દાખલા તરીકે માલ ચોરાઈ જવો, માલ આગમાં નાશ પામવો, ધર્માદામાં માલ આપવો, જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવવો, મિલકતને નુકસાન થાય અને બિનઉપયોગી બને. આ વિશિષ્ટ વ્યવહાર છે જેની હિસાબી ચોપડે નોંધ થાય છે. આજની આપણી થિયરીઓ અહીં પૂરી થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.